કારણ કે જીવનમાં આપવું એ બહુ જ મોટી વાત છે, જરૂરી વાત છે, આવશ્યક છે. કારણ કે એમાં બંને પાસા રહેલા છે. આત્મસંતોષનું પાસું પણ રહેલું છે અને લાભાર્થીને લાભ થાય છે એ પણ મોટું પાસું રહેલું છે. ભગવાને આપણને આપ્યું સામાન્ય મિડલ ક્લાસ એવરેજ વ્યક્તિ કરતા વધારે આપ્યું અહીંયા બેઠેલા બધાને. હા કે ના? આપણને બધાને એવરેજ મિડલ ક્લાસ કરતા ભગવાને ઘણું બધું વધારે આપ્યું છે. એ જે ઘણું બધું વધારે આપ્યું છે ને એમાંથી 10% સમાજને પાછું આપવું એ આપણો નૈતિક ધર્મ છે. એ આપણે ન આપી શકીએ તો પશુમાં ને આપણામાં કોઈ ફેર જ નથી. અને આપવા માટેની રાહ નહીં જોવાની કે આપણે સિનિયર સિટીઝન થઈએ, 65 થઈએ, 70 થઈએ પછી કંઈક વિચારશું. કારણ કે ત્યાં સુધી પહોંચ્યા કે નહીં એની નિશ્ચિતતા હોતી નથી. એટલે દર વર્ષે આપણી આવક એટલે કે નેટ પ્રોફિટ માંથી 10% આપવું છે. જેમ આપણા વડીલો આપણને એક સરસ વાત કરતા કે ધર્મના કામમાં ઢીલ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં, એ આપવાનું. દિનેશભાઈ શાહ એવું નક્કી કર્યું છે કે આ જે પુસ્તક અમને લખ્યું જે સેલ્સ થશે એ સેલ્સમાંથી એટલે કે સંપૂર્ણ એ સેલ્સ જાફરાબાદ કેળવણી મંડળની એક જૂની સ્કૂલ જર્જરિત થઈ ગઈ છે એના રેનોવેશન માટે એમને 15 લાખ રૂપિયા કમિટ કર્યા છે. એટલે પ્રોસીડ્સ બધા એ ડોનેશન તરીકે ત્યાં જવાના છે. ખર્ચો બધો એમણે કર્યો છે પણ જે આવક થશે એ દાનમાં જવાની છે. એટલે આ સેન્સ ઓફ ગિવિંગ આપણા દરેકના હૃદયમાં છે, પણ હૃદયમાંથી પોકેટ સુધી પહોંચતા વાર બહુ લાગે છે. નજીક નજીક જ છે બે, જો હૃદય અને પોકેટ બે નજીક નજીક જ છે પણ પેલું બહાર આવતા વાર લાગે છે. અને પછી હાથ પાછો આમ પોકેટમાં પહોંચવો એમાં તો હાથ છે ને 500 કિલોનો થઈ જાય છે. અને ધારો કે પહોંચ્યો તો અંદર પેલી નોટ પડી હોય ને 500 1000 છે કે થપી પડી હોય એ પેપર તો આમ બહુ લાઇટ હોય છે પણ એ પાછું 500 કિલોનું થઈ જાય. એની જ નોટ રેસ્ટોરન્ટમાં કે મૂવીમાં કે મોલમાં કાઢવાની હોય ને તો લાઇટ થઈ જાય. એની જ નોટ ક્યાંક ડોનેશનમાં કાઢવાની તો પાછી બહુ હેવી થઈ જાય છે. કારણ કે we have not perfectly understood the cycle of nature. We have not understood the purpose of God giving us something beyond the ordinary middle class. ભગવાન આપણને સામાન્ય મિડલ ક્લાસ કરતા વધારે એટલે આપ્યું કે ભગવાને વિશ્વાસ રાખ્યો આપણી ઉપર કે આને હું થોડુંક જે વધારે આપું એ જે થોડુંક વધારે આપ્યું છે ને એમાંથી 10% આ લેસ પ્રિવિલેજ માટે વાપરશે એવો વિશ્વાસ રાખીને આપણને આપ્યું. હવે ભગવાનનો વિશ્વાસઘાત કરાય નહીં. એ આપણે ન આપીએ તો આપણે ભગવાનનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. આપણે સ્વર્ગમાં પહોંચીએ ત્યારે ભગવાનને એમ ના થવું જોઈએ તને વધારે એટલે આપ્યું તું કે તું કંઈક લેસ પ્રિવિલેજ ને આપ. મેં તારી પર વિશ્વાસ રાખ્યો તો તે મારો વિશ્વાસ તોડ્યો. અને રૂપિયો પણ સાથે લઈ જવાનો નથી. હું જ્યારે આ બોલું ત્યારે બધા ના પાડે છે, બોલો. પણ પછી જયારે મુખ્ય જગ્યાએ હા પાડવાની હોય છે ને ત્યાં પાછી હા નથી પાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એક્ઝેક્ટ શબ્દો કહેતા કારણ કે એમને તો સમાજને ખૂબ આપ્યું. એ પોતે કહેતા સંગ્રહેલું ખૂટે આપેલું વધે. સંગ્રહેલું ખૂટે કારણ કે સંઘરી રાખો એટલે કાં તો ચોરી થાય, કાં તો તમારો પાર્ટનર દગો દે, કાં તો રાતોરાત પોલિસી ફરી જાય અને કઈ ના થાય તો નોટબંધી થઈ જાય. પણ ટૂંકમાં સંઘરેલું જાય
પણ દીધેલું વધે. કેમ વધે? કે તમે આપ્યું એટલે સામે એક સર્જન થયું, એક ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ, અથવા તો ઇન્સ્ટિટ્યૂટને પોષણ મળ્યું, એટલે એમાં લાભાર્થી વધ્યા, એટલે આપેલું વધ્યું. એ આ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એ વાત બહુ એમની સાચી છે. 3 પ્રકારની સેવા હોય છે. એક લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, એટલે શું? લોકોની લાઈફને આપણે સપોર્ટ કરીએ. નીડી હોય એને તમે ક્લોથ્સ આપો, તમે એને મેડિસિન આપો, તમે એને બીજી કોઈ સવલતો આપો, એ લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ કહેવાય. એનાથી આગળ આવે છે લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ. તમે વ્યક્તિને એમ્પાવર કરો, એને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે એને સ્કિલ શીખવાડો, એને એજ્યુકેશન આપો, એને હેલ્થ માટે હેલ્પ કરો. તો when you are empowering somebody to stand on their own feet by helping them, that help is called life sustaining services. આમાં લાઈફ સસ્ટેન થાય છે. એનાથી આગળની છે એ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ, જેમાં તમે વ્યક્તિને વેલ્યુ સિસ્ટમ દ્રઢ કરાવો છો, એને સમાજ અને દેશનો એક સારો નાગરિક બનાવો છો, એને તમે તમારા જેવો તૈયાર કરો છો. એટલે 3 પ્રકારની સેવા સમાજમાં ચાલતી હોય: લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ એન્ડ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ. 3 ની જરૂર છે. જરૂર 3 ની છે, બધા ઇન્ટરકનેક્ટેડ છે. જેને જ્યાં અનુકૂળતા હોય ત્યાં સેવા કરવી, જ્યાં તમને ફાવતું હોય, ગમતું હોય, તમારું માઇન્ડસેટ હોય, તમારું લીનિંગ જે તરફ હોય, પણ કરવી જોઈએ. કારણ કે the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used for a good cause.